અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કઈ રીતે બનાવ્યો હતો આ નકલી દારૂ। સૌથી પહેલા વાત કરીએ, ગૌતમ સોલંકી મનોજ મારફતે ઉજ્જૈનના રઈસના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારથી જ આ સમગ્ર નેટવર્ક સામે આવ્યું હતું। તો ગૌતમ અને રઈસે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાનો પ્લાન ઘડ્યો હતો અને અમદાવાદથી ખાલી બોટલ, ઢાંકણા અને સ્ટીકર સહિતનું રો મટીરિયલ મંગાવ્યું હતું। એટલે કે વિદેશી દારૂના નામે નકલી અને કેમિકલયુક્ત દારૂ વેચવામાં આવતો હતો। અમદાવાદથી આ બધી જ વસ્તુઓ મંગાવવામાં આવતી હતી। મિથેનોલ સહિતની સામગ્રી ટ્રાન્સપોર્ટ મારફતે ભાવનગર ખાતે લાવવામાં આવી હતી। તો ગૌતમના ઘરે પહેલીવાર 51 પેટી નકલી દારૂ બનાવવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવી રહ્યું છે। 51 પેટી નકલી દારૂનું ગૌતમ અને તેના શાળાએ છૂટક વેચાણ કર્યું હોવાનું પણ તેમણે કબૂલ્યું છે। બીજી વખત બનાવેલો નકલી દારૂ ખરાબ બનતા તેનો નાશ કરવામાં આવ્યો હતો। તો આ સાથે જ નકલી દારૂ બનાવવામાં નિષ્ણાતની સલાહ લેવા મધ્યપ્રદેશથી એક વ્યક્તિને પણ સ્પેશિયલ દારૂ બનાવવા માટે બોલાવવામાં આવ્યો હતો। ગૌતમ, સારસ, અમન અને ગણેશે ફરીથી નકલી દારૂ બનાવ્યો હતો। એટલે કે બીજી વાર દારૂ બનાવતા ફેલ ગયો તો ત્રીજી વખત નકલી દારૂ બનાવ્યો હતો। મિથેનોલનું પ્રમાણ વધી જતાં જ નકલી દારૂ ઝેરી બની ગયો હતો અને તેના કારણે જ મૃત્યુઆંક હવે સતત વધી રહ્યું છે અને લોકોના જીવ પર હવે જોખમ ઊભું થયું છે।